નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 સંખ્યા પરિચયમાં બીજો વિડિયો જોઈશું. અને આગળના વિડિયોમાં આપણે જોઈ ગયા કે મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા કઈ રીતે શોધવી. 4-5 સંખ્યાઓ આપી હોય આપણને, તો એમાંથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કઈ રીતે શોધવી એ આપણે આગળના વિડિયોમાં શીખી ગયા. હવે આજે આપણે જોઈશું પ્રયત્ન કરો પેજ નંબર 3. એમાં પહેલું જોઈએ, આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો. બરાબર, અહીંયા જે પણ અંકો આપ્યા છે આ બધા અંકોના પુનરાવર્તન વગર, એટલે કે એક અંક ફક્ત એક જ વાર આપવો જોઈએ, એમનું પુનરાવર્તન કરવાનું નથી. અને એવો પુનરાવર્તન કર્યા વગર 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો. હવે અહીંયા આપણને જુઓ, પહેલું કયું આપ્યું છે? એ. એમાં છે 2, 8, 7 અને 4. આ 4 અંકો આપણને આપ્યા છે. હવે આ 4માં મોટામાં મોટી, આ 4 અંકનો ઉપયોગ કરીને આપણે મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા શોધીએ. તો જુઓ, જ્યારે મોટામાં મોટી સંખ્યા આપણે શોધવાની હોય તો શું કરવાનું કે અહીંયા જેટલા પણ અંક આપ્યા છે ને એમાં સૌથી મોટી સંખ્યા આપણે લેવાની, એટલે કે ઉતરતા ક્રમમાં સંખ્યાઓને આપણે ગોઠવવાની. તો સૌથી મોટી સંખ્યા અહીંયા છે 8, તો આપણે લખીશું 8. ત્યારબાદ આવે છે 7, ત્યારબાદ 4 અને 2. ઓકે, તો અહીંયા શું થયું? 8742. સૌથી મોટી સંખ્યા આ 4 સંખ્યાઓ વડે બનતી સૌથી મોટી સંખ્યા થઈ 8742. હવે નાનામાં નાની સંખ્યા આપણે જોઈએ, તો નાનામાં નાની સંખ્યામાં આપણે લઈશું સૌથી નાની સંખ્યા એ પહેલા લખીશું 2, ત્યારબાદ એની પછી આવતી સંખ્યા તો 4 અને પછી 7 અને છેલ્લે 8. તો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ બનશે? 2478. તો હવે આપણે જોઈએ બી. એમાં છે 9, 7, 4 અને 1. તો હવે આ 4 અંકોથી બનતી મોટામાં મોટી સંખ્યા, સૌ પ્રથમ કયો અંક મોટો છે? 9, તો લખીશું આપણે. પછી છે 7, પછી 4 અને 1. તો મોટામાં મોટી કઈ સંખ્યા બને છે? 9741. હવે જ્યારે નાનામાં નાની સંખ્યા શોધવાની હોય ને તો આપણે ચડતો ક્રમ જોઈશું. બરાબર, મોટામાં મોટી સંખ્યામાં ઉતરતો ક્રમ આવશે અને નાનામાં નાની સંખ્યામાં આવશે ચડતો ક્રમ. તો આપણે ચડતા ક્રમમાં શું કરીએ? તો સૌથી નાની પહેલા, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી. બરાબર, તો અહીંયા જોઈએ, અહીંયા નહીં જુઓ અને ડાયરેક્ટ તમે મોટામાં મોટી સંખ્યાને જોશો ને તો એનાથી તમે જ્યારે ઊંધા આંકડા લખશો એટલે તમને નાનામાં નાની સંખ્યા મળી જશે. જેમ કે અહીંયા 1 છેલ્લે છે તો આપણે પહેલા લખીશું, પછી 4, પછી 7 અને પછી 9. 1479. હવે આપણે જોઈએ સી. જુઓ, સી માં શું આપ્યું છે? 4, 7, 5 અને 0. આ 4 અંક આપ્યા છે. તો એમાં સૌથી મોટો કયો છે? 7. તો આપણે 7 પહેલા લખીશું, પછી આવે છે 5, પછી આવે છે 4 અને સૌથી નાનો અંક છે 0. તો 7540. હવે આપણને અહીંયા શું આપ્યું છે કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા આપણે લેવાની છે. હવે 4 અંકની જે છે, તો અહીંયા આપણે જ્યારે 0 આગળ લઈશું, જેમ કે ઈશારામાં આપ્યું છે, અહીંયા હિન્ટ આપી છે આપણને, 0 આગળ લઈશું, સૌથી નાની સંખ્યા છે તો નિયમ પ્રમાણે એને આગળ લખીશું. તો આપણને જે સંખ્યા મળશે ને તો 754, કેમ કે 0 ને જ્યારે આગળ મૂકવામાં આવે તો એની કિંમત રહેતી નથી. તો આ સંખ્યા ફક્ત 3 અંકની જ બની જાય છે, 754. બરાબર, જ્યારે અહીંયા આપણને શું માંગ્યું છે તો કે 4 અંકની આપણે સંખ્યા શોધવાની છે. તો 0 ને આપણે સૌથી આગળ નહીં મૂકીએ, આપણે 0 ને બીજા સ્થાન પર મૂકીશું.
બરાબર. જ્યારે કોઈ પણ સંખ્યાને 0 આપ્યો હોય તો એને આગળ નહીં મૂકી, આપણે બીજા સ્થાન પર મૂકીશું. ઓકે, બીજા સ્થાન પર 0 મૂકીશું. 0 થી મોટો કયો નંબર છે? 4. તો એને પહેલા સ્થાન પર લઈશું. પછી આવે છે 5, એને ત્રીજા સ્થાન પર, અને પછી આવે છે 7. તો આ થઈ આપણી સૌથી નાની સંખ્યા 4057. હવે આપણે જોઈએ ટી. 1, 7, 6 અને 2. આ ચારમાં સૌથી મોટો અંક છે 7, પછી છે 6, પછી 2 અને પછી 1. તો 7621 આ આપણી મોટામાં મોટી સંખ્યા બની. હવે આપણે જોઈએ સૌથી નાની સંખ્યા. તો સૌથી નાનો અંક છે 1, પછી આવે છે 2, એનાથી મોટો, પછી એનાથી મોટો 6 અને એનાથી મોટો અંક છે 7. તો આપણી સૌથી નાનામાં નાની સંખ્યા બની 1267. હવે છેલ્લું જોઈએ આપણે ઈ. તો ઈમાં છે સૌથી મોટી સંખ્યા છે 5, ત્યારબાદ છે 4, ત્યારબાદ 3 અને છેલ્લે આવે છે 0. 5430. હવે અહીંયા પણ આપણે જે હિન્ટ આપી છે કે 0 આગળ આપણાથી નહીં મુકાય. જો મૂકીશું તો એ 3 અંકની સૌથી નાની મોટી સંખ્યા બની જશે. બરાબર. તો એ 3 અંકની સંખ્યા આપણે નથી બનાવવાની, 4 અંકની લેવાની છે. માટે આપણે શું કરીશું? 0 ને બીજા સ્થાન પર મૂકીશું અને 0 ની આગળ જે નાનો નંબર છે, 0 પછીનો જે નંબર છે એને પહેલા સ્થાન પર. ઓકે, 0 બીજા સ્થાન પર અને આને પહેલા સ્થાન પર. આ 2 અંકના સ્થાન બદલી નાખવાના છે. અને ત્યારબાદ 4 આવે અને પછી 5 આવે. 3045 આ આપણી સંખ્યા બની. બરાબર. સૌથી નાનામાં નાની આપણી સંખ્યા બની. તો વિદ્યાર્થીઓ, જ્યારે તમને પૂછવામાં આવે કે સૌથી નાનામાં નાની અને સૌથી મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે અને જો એમાં 0 આપ્યું હોય તો આપણે શું કરવાનું છે? એને બીજા સ્થાન પર મૂકવાનું છે. બીજું કે મોટામાં મોટી ને નાનામાં નાની સંખ્યા બનાવતી વખતે શું કરવાનું છે? તો મોટામાં મોટી એટલે ઉતરતા ક્રમમાં સંખ્યાને ગોઠવવાની છે અને નાનામાં નાની સંખ્યા શોધતી વખતે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. બરાબર. તો બસ આ જ નિયમ આપણે ધ્યાનમાં રાખવાના છે, જેનાથી આપણને મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા મળી જાય. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.